સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયકનોફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશને ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તેના બહુપ્રતીક્ષિત વાર્ષિક વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયનોફેસ્ટનું આયોજન કર્યું. વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ ડો. મેઘા ભટ્ટ અને તેમની ઉત્સાહી ટીમના માર્ગદર્શન હેઠળ આ અનોખા કાર્યક્રમમાં ધોરણ બીજી 10ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા 300મી વધુ વ્યવહારુ પ્રોજેક્ટ્સ અને મોડેલ્સ સાથે વિજ્ઞાન અને ગણિતને જીવંત બનાવવામાં આવ્યું. અમદાવાદ અને સમગ્ર ભારતમાં મુંબઈ, બેંગ્લોર, ગાંધીનગર, વડોદરા, સુરત અને વાપી સહિત તેમજ મસ્કત, દુબઈ અને કતાર જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોના બાળકોએ ભાગ લીધો, જેનાથી કાર્નિવલ યુવા મન માટે ખરેખર વૈવિધ્યસભર અને પ્રેરણાદાયક પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયું. 2015માં સ્થપાયેલ સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે સતત કામ કરી રહ્યું છે. તેના મુખ્ય વર્ષભરના કાર્યક્રમ દ્વારા ફાઉન્ડેશન બાળકોને વિજ્ઞાન અને ગણિતની ઊંડી સમજ પ્રદાન કરે છે, જેમાં ફિલ્ડ ટ્રીપ્સ, DIY કિટ્સ, વાર્તા કહેવા, નિષ્ણાત વાર્તાલાપ, પ્રયોગો, મોડેલ બનાવવા અને સર્જનાત્મક હસ્તકલાનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ભવ્યતા ઉમેરતા માનનીય મહેમાનોમાં પ્રખ્યાત ગુજરાતી કવિ પદ્મશ્રી શ્રી તુષાર શુક્લ, ભૂતપૂર્વ આરજે અને પ્રખ્યાત વક્તા અને સંદેશા વ્યવહારકાર ધ્વનિત ઠાકર અને જમાવટ મીડિયાના સંપાદક શ્રીમતી દેવાંશી જોશીનો સમાવેશ થાય છે, જેઓ બધાએ વિદ્યાર્થીઓ સાથે અર્થપૂર્ણ રીતે જોડાયા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું ડૉક્ટર મેઘા ભટ્ટ, સ્થાપક સાયનોટેક, ફાઉન્ડર સાયનોટેક, અને આજે સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન આટલો સુંદર વિજ્ઞાન અને ગણિત મેળો અરેન્જ કરી રહ્યું છે કે જેમાં છોકરાઓના 300થી વધારે પ્રોજેક્ટ્સ, કે જેમાં સંશોધન અંગેના પ્રોજેક્ટ્સ, રિસર્ચ પ્રોજેક્ટ્સ કહેવાય, લાઈવ એક્સપેરિમેન્ટ્સ અને કોન્સેપ્ચ્યુઅલ મોડલ્સ, કે જે લોકો મોડલ થકી કોઈ વસ્તુ બતાવતા હોય એવા સુંદર ગણિત અને વિજ્ઞાનના મોડલ અહીંયા દર્શાવવામાં આવશે આજે. અને બાળકો આટલા બધા લોકોની સામે આ વસ્તુ પ્રસ્તુત કરશે. મને ચોક્કસ એવું લાગે છે કે જ્યારે 3000 ઉપર માણસો આવે અને બાળકોની સાથે સવાલ જવાબ કરે ત્યારે પોતાનું જે કાંઈ એ લોકો બતાવી રહ્યા છે એ એટલું સુંદર રીતે એ લોકો બોલે છે કે એ લોકોનો કોન્ફિડન્સ પણ એક અલગ લેવલ પર જશે. અને આટલું સુંદર પ્લેટફોર્મ આપવા માટે હું અને મારા કો ફાઉન્ડર ડૉક્ટર સલીલ ભટ્ટ અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે આવો પ્રોગ્રામ અમે કન્સીવ કર્યો છે અને અમારા થકી આવો પ્રોગ્રામ અમે સમાજને આપતા રહીએ. અને અમારું જે વિઝન છે એ જે સમાજમાં અમારે એક સરસ અનુભવલક્ષી વિજ્ઞાનનું અને ગણિતનું શિક્ષણ પ્રસરે અને ફેલાય અને સરસ સંશોધનનો અભિગમ કેળવાય, એ પ્રયત્ન જે અમને બેને કરવો છે એ સાર્થક થાય એવું હું ઈચ્છું છું.